સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરધરુણબિં બફલાધરોષ્ટાત પૂર્ણેન્દુસુંદરમુખા દરવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીયપદપં કજપંજરાન્તે અદ્યેવ મે વિશતુ મા નસરાજહંસ. પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણં કુતસ્તે. શ્રી દ્વારિકાધીશ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી બાલકૃષ્ણના અત્યંત અનુગ્રહથી આજથી આ ભાગવત યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. મિત્રો, શ્રીમદ ભાગવતની આ સિરીઝ માત્ર ને માત્ર જેવી રીતે તુલસીદાસ મહારાજ સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા પોતાના આત્મસુખ માટે, પોતાના આનંદ માટે રામાયણની રચના કરે છે, તેવી જ રીતે મારી વાણીને પવિત્ર કરવા માટે અને મારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ઉતરે એવા માટે હું આ ભાગવત રૂપી ગ્રંથ, જે પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે, તેમનો આશ્રય લઉં છું અને આ સિરીઝની શરૂઆત કરું છું. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. તુલસીદાસ મહારાજ કહે છે કે આ મનુષ્ય શરીર બહુ દુર્લભ છે. મનુષ્ય શરીરની દુર્લભતા સર્વ ગ્રંથોમાં વર્ણિત છે. માણસનું શરીર 84 લાખ યોનિમાં ભટક્યા બાદ એક વખત જીવને મળે છે. માણસનું શરીર મળ્યા પછી માણસે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ શરીર છે એ પરમાત્માની ભક્તિ કરવા માટે મળ્યું છે. મંગલાચરણના શ્લોકમાં જ આપણે કહ્યું, કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યેવ મે વિશતુ માનસ રાજહંસ. હે ભગવાન કૃષ્ણ, આજથી જ હું તમારી ભક્તિ કરું છું. શા માટે? તો આગળના પદમાં કહ્યું છે, પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે. જ્યારે આ શરીરમાંથી પ્રાણ નીકળવાનો હશે ત્યારે કફ, વાત અથવા પિત્તનો કોઈ પ્રકારનો વિકાર થશે. કફવાત પિત્તે ત્યારે કંઠાવરોધન વિધો સ્મરણમ કુતસ્તે. ત્યારે આ કંઠમાં અનેક પ્રકારના અવરોધો આવશે, ત્યારે હું ભગવાન તમારું સ્મરણ કરી શકીશ કે નહીં એ વાતની મને ખબર નથી. તેથી જ હું આજથી જ તમારી ભક્તિ કરું એવી કૃપા કરો. આવો આ પવિત્ર ભગવાનનું જે સાક્ષાત વાંગમય સ્વરૂપ છે તે ગ્રંથમાં પ્રવેશ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય
વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક અને ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે. યમ પ્રૌરજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. બીજા શ્લોકમાં શ્રી સુખદેવજીની આરાધના બતાવવામાં આવી છે. જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર થયો નહોતો અને જેમણે કંઈ પણ કરવાનું બાકી નથી, એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વ્યાકુળ થઈ અને પોકારવા લાગ્યા, હે પુત્ર, હે પુત્ર. તે સમયે બ્રહ્મમાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતી વૃક્ષોએ વ્યાસજીને ઉત્તર આપ્યો. એવા સૌના હૃદયમાં બિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું. એક સમયની વાત છે કે ભગવત કથામૃતનું રસાસ્વાદન કરવા માટે કુશળ મુનિવર સોનકજીએ નેમિષારણ્યમાં વિરાજમાન મહામતી સૂતજીને નમસ્કાર કરી અને પ્રશ્ન કર્યો. અજ્ઞાનધ્વાંત વિધ્વંસમ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. સોનકજી કહે છે, હે સૂતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. તમે અમારા કાનો માટે રસાયણ અમૃતરૂપ સારગર્ભિત કથા કહો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનાર મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વૈષ્ણવો આ માયા મોહથી કેવી રીતે છુટકારો મેળવે છે. આ ઘોર કળિયુગના જીવો પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે. વિવિધ ક્લેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે તે અમને કહો. હે સૂતજી, તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય, પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરાવે. ચિંતામણી કેવળ લૌકિક સુખ આપી શકે, કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે, પરંતુ ગુરુદેવ તો પ્રસન્ન થાય ત્યારે દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુંઠ ધામ આપી દે છે. ત્યારે સૂતજી કહે છે, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે સોનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે, તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરનારો છે. હું તમને તે સાધન બતાવું છું કે જે ભક્તિમાં અત્યંત વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાના મુખ્ય કારણ છે. તે તમે સાવધાન થઈને સાંભળો. શ્રી સુખદેવજીએ કલયુગના જીવોના કાળરૂપી સર્પના મુખમાં કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કીરેણ ભાષિતમ. મનની શુદ્ધિ માટે શ્રીમદ ભાગવત કરતા અન્ય કોઈ ઉત્તમ સાધન નથી.
જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેને ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે શુકદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈ તેમની પાસે આવ્યા. દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે, તેથી અહીં પણ તેઓ સૌ સુખદેવજીને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો. આ રીતે પરસ્પર વિનિમય અદલા બદલી થઈ જવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે સૌ શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરીશું. ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા કે આ સંસારમાં કાચ ક્યાં અને ક્યાં મહામૂલ્ય મણિ, ક્યાં અમૃત અને ક્યાં કથામૃત. આમ વિચારીને સુખદેવજીએ તે સમયે દેવતાઓનો ઉપહાસ કર્યો, કારણ કે કથામૃત છે એ અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. દેવતાઓને ભક્તિ શૂન્ય અનઅધિકારી જાણીને દેવતાઓને કથામૃત ન આપ્યું. આ રીતે શ્રીમદ ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભમ. પહેલાના સમયમાં શ્રીમદ ભાગવતના શ્રવણથી જ રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈ બ્રહ્માજીને મોટું આશ્ચર્ય થયું. તેમણે સત્યલોકમાં ત્રાજવું બંધાવીને તમામ સાધનોને તોલ્યા. અન્ય બધા જ સાધનો તોલમાં હલકા ઉતર્યા, પણ પોતાની મહત્તાને કારણે ભાગવત જ બધા કરતાં ભારે રહ્યું. આ જોઈને બધા ઋષિઓને વિસ્મય થયું. તેમણે કલયુગમાં ભગવાન રૂપી ભાગવતને જ વાંચવા સાંભળવાથી તત્કાળ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો. સપ્તાહ વિધિ સાથે શ્રવણ કરવાથી ભાગવત નિશ્ચિતપણે ભક્તિનું પ્રદાન કરે છે. પહેલાના સમયે આ કથા દયાપરાયણ ઋષિ સનકાદિએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. જોકે દેવર્ષિએ એ પહેલા આ કથા બ્રહ્માજીના શ્રીમુખેથી સાંભળેલી હતી, પરંતુ સપ્તાહ શ્રવણની વિધિ તો સનકાદિકે નારદજીને કહી સંભળાવી હતી. સાંસારિક પ્રપંચથી મુક્ત અને વિચરશીલ નારદનો સનકાદિની સાથે સંયોગ ક્યાં થયો અને વિધિ વિધાનના શ્રવણમાં તેમને કેવી રીતે પ્રીતિ થઈ, હે સૂતજી, તે અમને જણાવો. ત્યારે સૂતજી કહે છે, હવે હું તમને ભક્તિપૂર્ણ કથાનક સંભળાવું છું કે જે શ્રી સુખદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું. એક દિવસે વિશાલાપુરીમાં તે ચારેય નિર્મલ ઋષિઓ સત્સંગ માટે આવ્યા હતા. ત્યાં તેમણે નારદજીને જોયા. નારદજીને જોઈ અને સનકાદિ ઋષિઓ પ્રશ્ન કરે છે, કથમ બ્રહ્મન દીનમુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે બ્રહ્મન, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળથી તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે? અત્યારે તો તમે એવા પુરુષ જેવા લાગો છો કે જેનું ધન લૂંટાઈ ગયું હોય. તમારા જેવા આસક્તિ રહિત પુરુષ માટે આ વ્યાજબી નથી. તમે કહો, તમે કેમ એટલા દુઃખી લાગો છો? ત્યારે નારદજી કહે છે, સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો હતો. અહીં પુષ્કર, પ્રયાગ વગેરે અનેક તીર્થોમાં હું વિચરતો રહ્યો, પણ મનને શાંતિ અને સંતોષ આપનારી ભક્તિ મને ક્યાંય મળી નહીં. આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકી છે. આ કલયુગના કારણે સત્ય, તપ, શૌચ, પવિત્રતા, આંતરિક શુદ્ધિ કશું પણ રહ્યું નથી. બિચારા જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે. અસત્યભાષી, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે. અત્યારે અહીં ન કોઈ યોગી છે
ન કોઈ સિદ્ધ છે, ન જ્ઞાની છે, અને ન તો કોઈ સત્કર્મ કરનારું છે. બધા સાધન અત્યારે કડીરૂપી દાવાનળથી બળીને ભસ્મ થઈ ગયા છે. આ કલયુગમાં બધા દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે. બ્રાહ્મણો પૈસા લઈ અને વેદ ભણાવે છે. સ્ત્રીઓ પણ દૂષિત બની છે. આ રીતે કળિયુગના દોષો જોતો જોતો હું પૃથ્વી ઉપર વિચરતો યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે. હે મુનિવરો, સાંભળો. ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી. તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. એ યુવતી તેમની સેવા કરતી કરતી ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી તો ક્યારેક તેમની આગળ રોવા લાગતી હતી. તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને બધી દિશાઓમાં જોતી હતી. તેની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ તેમની સેવા કરી રહી હતી અને વારંવાર સમજાવતી હતી. દૂરથી આ બધું હું જોતો હતો. તેની પાસે ગયો. મને જોઈને એ યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈ અને કહેવા લાગી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મનચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહર પરમ. અરે મહાત્માજી, પડવાર થોભી જાઓ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ અને મારી ચિંતાને નષ્ટ કરો. તમારું દર્શન તો સંસારના બધા પાપોને સર્વથા નષ્ટ કરી દેનારું છે. તમારા વચનોથી મારા દુઃખની પણ શાંતિ થશે. મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારા દર્શન થતા હોય છે. ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું કે દેવી, તમે કોણ છો અને આ બંને પુરુષો તમારા શું થાય છે અને તમારી પાસે આ કમલનયની દેવીઓ કોણ છે? તમે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવશો. ત્યારે તે યુવતી કહેવા લાગી, મારું નામ ભક્તિ છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાણો કાલયોગે ન જર્જરો. જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે. કાળ બળે તેઓ આવા જર્જર થઈ ગયા છે. આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે. તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે. આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી. હે તપોધન, હવે ધ્યાન દઈને મારો વૃત્તાંત સાંભળો. આ તો મારી કથા પ્રસિદ્ધ છે, તો પણ તમે સાંભળો અને મને શાંતિ આપો. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં ઉછરી, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી, પરંતુ ગુજરાતમાં મને ગઢપણ ઘેરી વળ્યું. ત્યાં ઘોર કલયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો ઘણો નુકસાન કર્યું છે. દીર્ઘ સમય સુધી આવી અવસ્થા રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ છું. હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી પરમ સુંદરી સ્વરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા, હાર્યા, દુઃખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંય જવા ઈચ્છું છું. આ બંને વૃદ્ધ થઈ ગયા છે. આ જ દુઃખથી હું દુઃખી છું. હું મા હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્ર હોવા છતાં વૃદ્ધ શા માટે? અમે ત્રણેય સાથે જ રહેનારા છીએ, તો પછી આ વિપરીતપણું શા માટે થયું? તો એમ જોઈએ તો માતા વૃદ્ધ હોય અને પુત્રો યુવાન હોય, આવું હોવું જોઈએ. હે નારદજી, આ કારણે હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાની સ્થિતિ પર શોક કરી રહી છું. આપ પરમ બુદ્ધિમાન અને યોગનિધિ છો. આનું શું કારણ છે તે બતાવશો. ત્યારે નારદજી કહે છે, હે સાધ્વી, હું જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જાણું છું. તમારે વિષાદ કરવો જોઈએ નહીં. શ્રી હરિ તમારું કલ્યાણ કરશે.
સૂતજી કહે છે, મુનિવર નારદજીએ એક ક્ષણમાં તેનું કારણ જાણી લીધું. નારદજી કહે છે, હે દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળયુગ છે.